ફાઇનલી આપણે પૂગી ગયા કોલેજે. સવારમાં મોઢા ધોઈને આવી ગયા. જો કેમ કે આવી ઠંડીમાં નાહવાની હિંમત તો બિલકુલ સાચું કહું તો છે નહીં. એટલે નાયા બાય નથી, મોટું ધોઈ બધું ફ્રેશ થઈને ડાયરેક્ટ આવે. કેમ કે મારી કોલેજ મારા પીજીએથી 13 કિલોમીટર દૂર છે. તમારે થોડુંક વહેલું નીકળવું પડે, 7 વાગે નીકળી જવું પડે. તો અત્યારે જો ટાઈમ 7:30 થી 8 વાગે લેક્ચર હોય તો થોડુંક તો વહેલું આવવું પડે ને ગાઈસ. તો હાલો હવે આપણે પીજીમાં એન્ટર થઈએ, સોરી કોલેજમાં એન્ટર થઈએ. ઓહ, આજ સિક્યુરિટી નથી, આ ડોગેસ ભાઈ આપણા વેલકમમાં છે, નાના કાકા પણ છે. તો જો ભાઈ આપણી કોલેજ ઘણા ટાઈમ પછી આવ્યા, કેમ કે થોડાક બીમાર હતા અને એક્ઝામ હતી. તો એક્ઝામ અહીંયા તો નથી દેવાની, બીજે ક્યાંક નથી જવાનું. સો આજે ફર્સ્ટ લેક્ચર સેકન્ડ સેમનું કહી શકાય. મારી પીજીમાં મારા કોલેજમાં અહીંયા ટી પોસ્ટ પણ છે. તો કોઈ ટાઈમ નથી મળ્યો જવાનો, કેમ કે અમે લેક્ચર 2-3 હોય કરીને નીકળી જવાનું ફટાફટ. નો ટીપી મીન્સ ટાઈમ પાસ. અને જો મને અહીંયા લાગે છે કે અહીંયા ઇવેન્ટ હતી, અત્યારે પૂરી થઈ ગઈ. હા, અહીંયા ગુજરાતી કલાકાર મલાર ઠાકર ને આ બધા આવ્યા પણ હતા. આઈ થિંક એનું જ હતું આ ડેકોરેશન. હું જોઈન ન થઈ શક્યો. ઇટ્સ ઓકે. જો ભાઈ આ અમારી કોલેજ તમે જોઈ જઈશે, LJ સ્કૂલ ઓફ લો. બહુ મસ્ત કોલેજ છે. જો ભાઈ અત્યારે સાંજ પડી, લેક્ચર બધા પૂરા કરીને ઉપર આવ્યા હતા. થોડાક મને હાલો મેળી ઉપર જાય, કેટલા દિવસથી ગયા નથી. સનસેટ જોવા આવ્યા હતા. આઈ થિંક સન ક્યાંનો સેટ થઈ જ ગયો હે. इस झोले में क्या है? काटने भाई. ओ जो કોણ ખાય? નાના તમે બહુ ખાતા, યાદ છે? ક્રીમ રોલ અને કચોડી. ક્રીમ રોલ કોણ ખાતું? આમાં વેરાયટી આવતી, પિંક કલર ને વ્હાઇટ કલર ને ગ્રીન કલર ને. તો હાલો હવે નાસ્તો કરી અને આવ્યું. હા જો નાસ્તો કરવા માંડ્યા.